છોકરીઓને રૂમ આપેલો એક સુવા માટેનો ત્યાં આગળ. અને મને એકવાર નહીં, જે ઓલી ગંગુ પટેલ કહેતી હતી ને એને મેં વાત કરેલી કે આ માદર ઠોકો છે, આ બધાય છોકરીઓને કોમ્પ્રોમાઇઝ કરાવડાવે તો શૂટિંગ કરે. હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ખજૂરભાઈનો વિવાદ સૌથી મોટો ચાલી રહ્યો છે. એની અંદર કીર્તિબેન પટેલ એટલા બધા ખુલાસાઓ કરે છે કે તેના વિશે વાત જ ના કરો. જે આ મિત્રો વાત કરી તો આગળ તમને બધી જ માહિતી દેવા જઈ રહ્યો છું. કારણ કે મિત્રો ગુજરાતની અંદર સૌથી મોટા નામ અને મિત્રો વાત કરી તો ગુજરાતના ઘણા બધા લોકો ભગવાન માને છે એવા ખજૂરભાઈ વિશે અત્યારે કીર્તિબેન પટેલ એટલા બધા ખુલાસાઓ કરે છે, જે ખુલાસાઓ મિત્રો તમે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. જે આ મિત્રો વાત કરી તો આગળ બધી જ માહિતી તમને દેવા જઈ રહ્યો છું. પણ એની પહેલાં આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી. કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર સૌથી મોટું સારું એવું નામ ખજૂરભાઈને પણ અત્યારે મિત્રો કીર્તિબેને ખુલ્લેઆમ જે મિત્રો કહી દીધું છે ને, કીર્તિબેન પટેલ તમને લોકોને ખબર છે કે જ્યાં પણ વિવાદ આવતો હોય છે ત્યાં મિત્રો તેની એન્ટ્રી થતી હોય છે. એની અંદર મિત્રો ગઈકાલે સાંજે તે લાઈવ આવીને એટલા બધા ખુલાસાઓ કર્યા છે ને, જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તે વિડીયોને બંને એટલો શેર કરવાનો છે, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલવાનું નથી, જેથી આવનાર ટાઈમમાં કીર્તિબેન પટેલે ખુલ્લેઆમ કહી દીધું છે કે હું ઘણા બધા ખુલાસાઓ કરવાની છું. તો મિત્રો આ ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો તમને સૌથી પહેલાં વિડીયો જોવા મળે. હવે ભાઈઓ કીર્તિબેન પટેલ તમને લોકોને ખબર છે કે ઘણા બધા વિવાદની અંદર તેને એન્ટ્રી પણ કરેલી છે, પરંતુ ભાઈઓ ખજૂરભાઈ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર કેવું સારું એવું નામ છે, કેટલું મિત્રો કામ કરે છે, કેટલા લોકો મિત્રો તેને ભગવાન માને છે. પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક અત્યારે કીર્તિબેન પટેલ જે કહી રહ્યા છે, હવે મિત્રો આનું કેટલું સાચું કેટલું ખોટું એ તો ખબર નથી. આવનાર ટાઈમમાં આપણને બધી જ માહિતી જોવા મળવાની છે, તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લઈએ. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.